એ ગર્વ સાવ ખંડન થયો, મોભો તૂટ્યો છે મહારાજ. આ કરે છે રૈયત પુકાર, એ દિવસે આજનો મહારાજ સુપ્રજા મારો અનુકરણ કરી દે છે એમ જ. હા હા મહારાજ, કેમ ના કરે? યથા રાજા યથા પ્રજા, अपने पगले चाले एમાં સુનવાય છે મહારાજ. તો એમ કરતા સર્વને રોકો અને કહેજો કે મહારાજા ભરથુહરી હજે એના એ છે મહારાજ. બાકી તો એક પોપટની માફક પિંજરામાં પુરાઈ રહેશો ખરું ને બસ મહારાજ? કરો કબીરા, હું તો એક કેસરી છું. કેસરી, કેસરીને હંમેશા સ્વતંત્રતા શોભે છે, આમ્રને ફળ આવતા નર્મતા શોભે છે. રાજા બને છે આવા આંધ, એ પડતી તણા એંધાણ છે. સમજાય તો સારું મહારાજ, આ નારી છે એ નરકની ખાણ છે. મારી સમક્ષ અને એ પણ મારી પિંગળાનું અપમાન. હવેથી જો એક શબ્દનો ઉચ્ચાર કરશો ને તો મારી તલવાર. આ તમે શું કરી રહ્યા છો? કેવું બોલે છે, કેવું મારી સામે. પણ કવિરાજ આપને સત્ય કહી રહ્યા છે. સત્ય સત્ય કેનારને તલવારના પુરસ્કાર ના હોય. એટલે તમે નાહક રહો છો ક્રોધ, તમે નાહક રહો છો ક્રોધ. એ બિચારા સત્ય કેનારા રંગ પર જે જીવન લૂંટાવી રહ્યા છે તમ શબ્દના આધાર પર, તમારા શબ્દ પર તો એ જીવે છે. હું જાણું છું. તો એ બોલનો શું સાર? એ બોલ એ બોલ એના નથી, ત્યારે પણ આ પ્રજાનો પોકાર છે. પિંગળા, આ કવિરાજ પ્રજા થકી બોલે છે. પિંગળા, તારું પણ એમ જ કેવું કે રાત ને દિવસ મારે પોતાને રાજસભામાં ભીડ્યું રહેવું એમ જ? જી હા પ્રાણેશ, તમે આ દેશના રાજા છો. એ તો છો. ન્યાય નીતિને સત્ય રાખો, ન્યાય નીતિને સત્ય રાખો, રાજવીનો ધર્મ છે. અને પાળો પ્રજાને પ્રેમથી, એ આપનો કર્મ છે મહારાજ. પિંગળા, આપ જરા બેસો. જુગ જુગ જીવો મહાદેવી, જુગ જુગ જીવો. કારણ કે તમે અમારા પ્રજાના પુકાર સાંભળી રહ્યા છો, સાંભળી રહ્યા છો, સાંભળી રહ્યા છો. સાંભળ્યા ને મહારાજ? અમારા મહાદેવીના શબ્દો એ સાંભળ્યા ને સમજ્યા ને? સાંભળ્યા અને સમજ્યા. સમજ્યા? આપને એક આંગળીનો આધાર મળ્યો, તે આખો પોંચો પકડી લીધો. મહારાજ મેં ધારવા પ્રમાણે સત્ય કીધું છે. તો હમણાં આપને પ્રશ્ન પૂછું બે, એનો જવાબ મને અત્યારે મળશે? કહો ને. મળશે ને જવાબ? હા હા જરૂર મળશે. ભગવાન શ્રી રામચંદ્રજી તેને પણ એક નારી હતી. ભગવાન વિષ્ણુ પરમાત્મા એને પણ નારી હતા. ભગવાન કહેવાય મહાદેવ જગત પિતા, એને પણ નારી હતા. દેવતાઓને પણ હતા. અને પ્રશ્નનો જવાબ અત્યારે જોઈ, અને એ પણ સત્ય જોઈ. પિંગળા, એને ન જડે, કારણ કે પ્રશ્નથી મેં બંધન કરી લીધા. બિરાજો, બિરાજો મહારાજ, બિરાજો. આપ બિરાજો, ગાદી માથે બિરાજો. આપ જ્યારે દેવોના દાખલા આપી રહ્યા છો ને, ત્યારે મારે સત્ય તમને સમજાવવું પડશે કે ભગવાન શ્રી રામ સીતાજીને અંતપુર હતા. ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સમુદ્ર ઉપર પાળ બાંધી, હનુમાનજી મહારાજ, સુગ્રીવ વાવા બધા વાંદરું લઈને પાળ બાંધી માતા સીતાની શોધ કરવા માટે ઠેઠ લંકા પહોંચી ગયા. આખર રાવણનો વધ કરી અને બ્રહ્મ હત્યા વરવી પડી. કોના માટે મહારાજ? એક અનારી માટે. ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્મા જ્યારે લક્ષ્મીજી પાછળ કેટલા ઘેલા અને અધીરા બનતા, આ સમુદ્રની અંદર વલોને સમુદ્રનો વલોપાત કર્યું અને સમુદ્ર મંથન કર્યું. મહારાજ, આ સમુદ્રની અંદર એરાવત હાથી, માં ભગવતી ગા, આવું બધું નીકળ્યું. છેલ્લે હળાહળ ઝેર નીકળ્યું. એ ઝેર મહાભોળાનાથ, વિશ્વના બેલી ભોળાનાથને કંઠે ધારણ કરવું પડ્યું હતું. નીલકંઠ મહાદેવ કહેવાના અને માતાજીને કેટલી જહેમત ઉઠાવી પડી. આ સર્વ કોના માટે મહારાજ? એક નારી માટે મહારાજ. આજે તમારું કોઈ ભાષણ મારે નથી સાંભળવું. હું તમારાથી આવ્યો. બસ મહારાજ, બસ કરો હવે.
અમારે વીણા બાપા જોવાન માટે આવ્યા છે. આ બધા કલાકારોને 101 રૂપિયા મોજના આપે છે. બાપા બાપા મહારાજ બસ કરો, કારણ કે પુત્ર છે તમારા, પુત્રથી પિતા હારે કેમ બની શકે? આ તો બસ સાચું કરો કીધું કવિરાજ. છે. મારે તમારું ભાષણ કોઈ સાંભળવું નહીં. મારે માત્ર અહીંયા એક કલાવતીની જરૂર છે. કારણ કે કલાવતીને બોલાવો અને આજની કચેરી બરખાસ્ત કરો. કલાવતી જ આંજ કરી રહી છે. કલાવતીના નૃત્યમાં પાગલ છો મહારાજ. નૃત્ય તારું થવા દે. આજની કચેરી બરખાસ્ત. આજ કલાવતી મહારાજને બે આનંદી બનાવે છે અને કાંઈ હુજવા દેતી નથી. આજની કચેરી બરખાસ્ત કરો. ચાલો જે હોય બાંગા ગામની આજે અમારી વિજયવંતી બીજી રમત, જે પહેલી રમતમાં આટલું ઓડિયન્સ અને રૂપિયા ધરવી દીધા હતા, એ આ બાંગા ગામ 12 ગામના મહેમાનો. તો વિજયવંતી બીજી રમત થવું કરવું કિસ્મતી વાત. અમારે સરપંચ શ્રી જયરાજભાઈ કરણાભાઈ રબારી 2000 રૂપિયાની જે બોલાવે, અમારે કાનભાઈ રબારી 2000 રૂપિયાની જે બોલાવે, અમારે દિલાભાઈ ગડાવાળા 1000 રૂપિયાની જે બોલાવે, બાબુભાઈ ઘોઘાભાઈ 1000 રૂપિયાની જે બોલાવે, બાબુભાઈ લક્ષ્મણભાઈ 500 રૂપિયાની જે બોલાવે, ગોવિંદભાઈ નથાભાઈ 500 રૂપિયાની જે બોલાવે, બિપિનભાઈ રાઘવજીભાઈ 500 રૂપિયાની જે બોલાવે, મનીષભાઈ મોહનભાઈ 500 રૂપિયાની જે બોલાવે. બોલ માતની જય. મોંઘા પ્રમાણે વ્યાસને આપવું તમારી ફરજ છે. 500 રૂપિયા મણ દાણા થયા. જે હોય બાંગા ગામની અને 12 ગામથી પધારેલા મહેમાનો જે હોય ભાઈ ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હું કોણ કે મસંદરનાથ રામ રામ રાજા રામ. રામ રામ રાજા રામ. જય રઘુનંદન જય સિયા રામ. રામ રામ રાજા રામ. આપણે આઈપીએલ આવે છે ને આઈપીએલ એમાં આરસીબી વર્લ્ડ કપ જીત્યું છે એના નામ ઉપર 100 રૂપિયા અમારે મહેશભાઈ ગોરખના પાટણમાં 100 રૂપિયા મોજના આપે છે. હા ભાઈ શાબાશ. હે રઘુપતિ રાઘવ જય સિયા રામ. રામ રામ રાજા રામ.
रघुपति राघव राजा राम, राम राम राजा राम, राम राम राजा राम, राम राम। गुरुदेवना चरणों गोरखना दंडवत प्रणाम गुरुदेव। आदेश आदेश। हाँ गुरुदेव हाँ, संसार जूठो छे गुरुदेव। दुनियाना તમામ મનુષ્યો જાણે છે, સમજે છે, છતાં એક પોતાનો આત્મા આ પાપી કિચડમાં ગુમાવી રહ્યા છે ગુરુદેવ। ભાઈ શા માટે? અરલાથી અમારે કરીમભાઈ ઝુંમટ પધાર્યા છે। અમારી બોટાદના કલાકાર મહેશભાઈ વ્યાસ એમને 201 રૂપિયા મોજનો આપે છે અમારા કરીમભાઈ। હા બા જો અરલા જો। શા માટે ગુરુદેવ શા માટે? આ એનું નામ જ માયા। શું ગુરુદેવ એનું નામ જ માયા? હા। તો ગુરુદેવ આપને અત્યારની પ્રત્યક્ષનો એક દાખલો બતાવો ગુરુદેવ કે 92 લાખ બાળવાનો રાજા ભરતરી અત્યારે પાપી પિંગલાના મોહમાં કેટલો બધો ફસાઈ રહ્યો છે ગુરુદેવ। સમજી ગયો ગુરુદેવ સમજી ગયો। પિંગલાને પાપી કઈ મારી જીભ અને તમારા કાનને અપવિત્ર ન બનાવું, કારણ કે પિંગલા સતી છે, ભરતરી આપણા આશ્રમનો શિષ્ય છે। તો શું ગુરુદેવ ભરતરી આપણા આશ્રમમાં આવશે? આવશે પણ ગુરુદેવ જરૂર આવશે। હજી પણ બીજ રોપાણું છે। ક્યારે અને કેટલો સમય લાગશે? સમય લાગશે, હજી પણ બીજ રોપાણું છે। હજી બી રોપાણું છે, હા એનું વૃક્ષ થાય, વૃક્ષ થાય, એના ફળ આવે, હા એનું નિમિત્ત નિમિત્ત તારે બનવાનું છે। વાહ ગુરુદેવ વાહ। હજી તો બીજ રોપાણું છે, એનું વૃક્ષ થાય, એના ફળ આવે, એનું નિમિત્ત મારે થવાનું છે ગુરુદેવ। તો આપને આજ્ઞા કરો ગુરુદેવ કે ભરતરીને લીધા સિવાય આપણા આશ્રમમાં પાછો પગ નહીં મેકો ગુરુદેવ। માતાના ઓદરમાં રહેલું બાળક હા અતિશય અકળાય છે, ત્યારે પ્રભુજીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મને આમાંથી મુક્તિ આપો, હું તમારો પ્રભુ ભજન કરીશ। હે બાળક જન્મે જન્મતાની સાથે પ્રભુજીને ભૂલી જાય છે। એવી જ રીતે ત્રિલોકના નાથના હાથી જ્યારે આપ સપડાયા હતા ત્યારે આપને છોડાવવા માટે મારે કેટલા વેશ ધારણ કરવા પડ્યા હતા, કેટલી જહમત ઉઠાવવી પડી હતી। તો આજે ભરતરીને સંસાર છોડાવવા માટે ગુરુદેવ મારે ગમે એટલા વેશ ધારણ કરવા પડે હું જરૂર કરીશ ગુરુદેવ। આલે આ ચોરીને જીત્યો હું તને આપું છું। હા ગુરુદેવ હા, તમારા આશીર્વાદ હશે તો દરેક કામમાં મને સફળતા મળશે। મારે તો માત્ર એક વચનની જરૂર છે ગુરુદેવ। હા ગુરુદેવ હા, જરૂર જરૂર ગુરુદેવ જરૂર। मैं तो वैरागी भैया और एक वचन का मेरा कल का भरी दे आनंद का। आनंद का रे भाई आनंद का, हो आनंद का रे भाई आनंद का मेरा कल का भरी दे आनंद का। ભાઈ આવાલું મારે કઈના બાપા હો
કઈના બાપા અમારે મહેશભાઈ ને ગોરખના પાત્રમાં 100 રૂપિયા મોજના આપે અને આ બધું અમારે ગળાથી દિલાભાઈ જો માટે પધાર્યા છે અમારે મહેશભાઈ ને 100 રૂપિયા બીજા મોજના આપે હાય ભાઈ જો ડાયરો રંગીલો જો આયા પ્રમાણ ને બધા પ્રમાણ બાપા ओ आनंद का रे भाई आनंद का ओ आनंद का रे भाई आनंद का मेरा हल्का भरी दे आनंद का